હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો મિત્રો આજે આપણે મિશન ફાર્મસી સિરીઝની અંદર લઈને આવી ગયા છે ગુજરાતી અને ઇંગ્લિશના એમસીક્યુ. બરાબર, જે એક્ઝામની અંદર પેટર્ન છે કે પાર્ટ એ અને બી, એમાં પાર્ટ બી ની અંદર ગુજરાતી અને ઇંગ્લિશના એમસીક્યુ પણ પૂછાવાના છે. જે પાર્ટ એ છે એમાં ગણિત અને રીઝનિંગના ક્વેશ્ચન હશે, જેની સંખ્યા હશે 60. જે પાર્ટ બી છે એમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંનેના કમ્બાઈન 10 માર્કની અંદર જે છે તમને ઓબ્જેક્ટિવ પૂછાશે. બરાબર, તો કયા પ્રકારના ઓબ્જેક્ટિવ હશે તેનો આઈડિયા આવે એના માટે આપણે આ સિરીઝની અંદર ગુજરાતી અને ઇંગ્લિશના જે એમસીક્યુ છે એનો પણ એક સેશન અહીંયા ગોઠવેલું છે. એક્ઝામ આવે ત્યાં સુધીમાં હજુ આના કરતા વધારે સેશન કરીશું, જેથી તમને વધારે આઈડિયા આવે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. ઓકે, તો ગુજરાતીની અંદર આપણે અગાઉ પણ કહેલું છે. બરાબર, અને એક એક્ઝામ ઓલરેડી લેવાઈ ગઈ છે, એમાં પણ આ જ પેટર્ન હતી. તો ફરીથી એ જ પેટર્ન રહેવાની છે કે તમારે જે છે એક ગદ્યખંડ વાંચી અને પછી એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ઓકે, તો આ જે પેરેગ્રાફ આપેલો છે એને વાંચી અને તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. અહીંયા આપણે પેરેગ્રાફ વાંચી અને ટાઈમ વેસ્ટ નહીં કરીએ. પેરેગ્રાફને આપ પોઝ કરી અને પછી શાંતિથી એક વખત વાંચી લેજો. બરાબર છે, જેથી આપણે ક્વેશ્ચન્સના આઈડિયા આવી જાય. પરીક્ષાની અંદર જ્યારે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો તો ઝડપથી જેટલો બની શકે એટલી વારમાં પેરેગ્રાફ વાંચી અને પછી સીધું ક્વેશ્ચન ઉપર જતું રહેવું. આગળ વધીએ. ઓકે, પહેલો ક્વેશ્ચન છે ગદ્ય અંશનું યોગ્ય શીર્ષક આપો. બરાબર છે, તો અહીંયા જે ગદ્ય અંશ છે, બરાબર, એને આપણે ધ્યાનથી વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે ગદ્ય અંશ જે આપેલો છે એ ખરેખર કોને જે છે આપણને કયા વિચાર તરફ અથવા તો આપણને જે છે કઈ વાત તરફ લઈ જાય છે. તો કે ગદ્ય અંશનો મૂળ જે મુદ્દો છે એ કેને તો કે તંદુરસ્તીને લગતો છે. એટલે કે આ જે ગદ્ય અંશ છે એના માટે તંદુરસ્તી જે છે એ યોગ્ય શીર્ષક બની શકે. આગળ વધીએ. ગદ્ય અંશમાંથી કયો જીવન બોધ મળે છે. બરાબર, મેં અગાઉ પણ કહ્યું કે ગદ્ય અંશ છે, બરાબર, અથવા તો જે તમને પેરેગ્રાફ આપેલો છે એના તમને બે ક્વેશ્ચન કમ્પલસરી હશે. એક એનું ટાઇટલ અને એક કે જે ગદ્ય અંશ છે અથવા તો જે પેરેગ્રાફ છે એની અંદર તમારે કયા ભાવની વાત કરવામાં આવી છે. બરાબર, તો મેઇન જે મુદ્દો છે એ શું છે. બરાબર, તો આ જે ગદ્ય અંશ છે એ તમે ધ્યાનથી વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આ પેરેગ્રાફનો મૂળ જે છે મુદ્દો જે શું છે તો કે સ્વચ્છતાનો છે. બરાબર છે, તો ક્વેશ્ચન 1 અને 2 બંને ઓલમોસ્ટ સિમિલર જ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે આ ગદ્ય અંશની રચના કેવા પ્રકારની છે. બરાબર, જે પેરેગ્રાફ આપેલો છે એ કેવો છે? વાદાત્મક છે. બરાબર, મીન્સ કે પેરેગ્રાફની અંદર કોઈ એક પોઝિટિવ અને નેગેટિવ બે મુદ્દા લઈને એના ઉપર ચર્ચા છે તો કે નહીં. ભાવાત્મક છે. બરાબર, કોઈ પ્રકારનો સ્પેસિફિક ભાવ પ્રગટ કરવામાં આવે છે નહીં. બરાબર, સંવાદાત્મક છે. બરાબર, બરાબર, સંવાદ કોઈ બે વ્યક્તિઓ વાત કરી રહ્યા હોય કે એ પ્રકારનો છે. બરાબર, સંવાદ સાથેનો સમજાવતો એવું કશું નથી. અહીંયા શું છે? ચિંતનાત્મક છે. બરાબર, તમને એક વાત આપવામાં આવી છે અને એના ઉપર વિચારવા કહ્યું છે કે આવું કરવું જોઈએ અથવા તો આવું થવું જોઈએ. તો આ જે પેરેગ્રાફ છે એની રચના કેવી છે તો કે ચિંતનાત્મક પ્રકારની છે. તો સાચો જવાબ છે ચિંતનાત્મક. પછીનો ક્વેશ્ચન છે આપણને શેનાથી લાભ થતો નથી. બરાબર, તો ગદ્યખંડમાંથી વાંચશો એટલે જે મુદ્દા આપેલા છે એ જોઈને તમને ખ્યાલ આવી જશે કે વિવાદ કરવાથી આપણને કોઈ લાભ થતો નથી. પૂજા, સ્નાન અને ખોરાક એ આપણા શરીર માટે અને જીવન માટે જરૂરી વસ્તુઓ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે જે વિધાન છે, બરાબર છે, વાક્યની અંદર જે ગદ્યખંડ છે એની અંદર વિધાન છે અહીંયા કે આપણે મેલા પાણીથી નાહીએ છીએ. બરાબર, અહીંયા જે વિધાન આપેલું છે એની અંદર તમારે ભૂલ શોધવાની છે. બરાબર, હવે એ તમને અહીંયા ફરીથી આપેલું છે કે આપણે મેલા પાણીની નાહીએ છીએ. તો ઓપ્શન આપેલા છે કે કયા શબ્દની અંદર ભૂલ છે. તો મેલા એ બરાબર છે, આપણે પણ બરાબર છે અને નાહીએ એ પણ બરાબર છે. ભૂલ ક્યાં છે તો કે અહીંયા પાણીની. બરાબર, આપણે મહેલા પાણીથી નાહીએ છીએ, નહીં કે પાણીની. બરાબર, તો આ પ્રકારના ક્વેશ્ચન જે છે એ તમને પૂછવામાં આવશે. આની અંદર સમાનાર્થી, વિરુદ્ધાર્થી, બરાબર છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, એવા અલગ અલગ ક્વેશ્ચન ફેરવી ફેરવી એને પૂછી શકાય. ઓકે, તો આ હતો ગુજરાતીનું સેશન. બરાબર છે. હવે આગળ વધીએ ઇંગ્લિશ તરફ. બરાબર, તો ઇંગ્લિશની અંદર પણ તમારે સેમ પ્રોસિજર ફોલો કરવાની છે. એક પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફને તમારે વાંચવાનો છે અને એના ઉપરથી ક્વેશ્ચનના આન્સર્સ આપવાના છે. બરાબર છે. પોઝ કરી અને પેરેગ્રાફ તમારે શાંતિથી વાંચી લેવાનો છે. આપણે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર તરફ જઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે સિલેક્ટ એન એપ્રોપ્રિએટ ટાઇટલ ફોર ધીસ પેસેજ. ઓકે, તમે આખો પેસેજ વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે જે પેરેગ્રાફ છે, બરાબર, પેરેગ્રાફ છે શેની વાત કરે છે તો કે જે આખો પેરેગ્રાફ છે એ ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, બરાબર, પોઝિટિવ થિંકિંગ તમારા જીવનમાં કેટલું મહત્વનું છે એના તરફ ઇશારો કરે છે. તો
આને આપણે આવું ટાઇટલ આપી શકીએ. જો ડિલેમા ઓફ પોઝિટિવ થિંકિંગ શું છે? ડિલેમા એટલે દ્વિધા. પોઝિટિવ થિંકિંગની દ્વિધા એવું ટાઇટલ હોય નહીં. ધ ઇલ્યુઝન ઓફ પોઝિટિવ થિંકિંગ. ઇલ્યુઝન એટલે શું થાય કે ઇલ્યુઝન એટલે એક પ્રકારનું ભ્રમણા, બરાબર? તો ભ્રમણા હોય ન હોય. ધ રૂલ્સ ઓફ પોઝિટિવ થિંકિંગ. રૂલ્સ ઓફ પોઝિટિવ થિંકિંગ હોઈ શકે, પણ તમે પેરેગ્રાફ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે પેરેગ્રાફનો જે ઈશારો છે એ શું છે, તો કે ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. પોઝિટિવ થિંકિંગ તમારા લાઈફમાં કેટલું મહત્વનું છે એવું સમજાવે છે. પછીનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ મેઇન આઈડિયા ઓફ ધ પેસેજ? મેં કહ્યું કે ગુજરાતી હોય કે ઇંગ્લિશ બંનેની અંદર તમારે એક જે ગદ્યખંડ આપેલો હશે એનું તમારે શીર્ષક અને એનું તમારે જે છે એ વિચાર અથવા તો એનો જે ભાવ છે શું કહેવા માંગે છે એ બે આન્સર તમારે કમ્પલસરી ઓલમોસ્ટ આપવાના હશે. એવું બની શકે કે ગદ્યખંડની જગ્યાએ ક્યારેક કવિતા પણ મૂકી દે છે, બરાબર? કવિતા મૂકી એને પ્રશ્ન પૂછી શકાય છે. એમાં 5 થી 6 લીટીની કવિતા હોય અને એમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવે છે, બરાબર? તો અહીંયા તમે આખો ગદ્યખંડ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે જે પેસેજ છે, બરાબર, અથવા તો જે ફકરો આપેલો છે શેના વિશે છે, તો કે એનું એ પેસેજ છે તમને સમજાવે છે કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ પોઝિટિવ થિંકિંગ ઇન હેન્ડલિંગ ચેલેન્જીસ એન્ડ શેપિંગ ઓફ ધ હેપીયર લાઈફ, બરાબર? આ જે આખો પેરેગ્રાફ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે પોઝિટિવ થિંકિંગ છે એ તમારી લાઈફની અંદર જે તમારે ચેલેન્જીસ આવે છે એને તમે કઈ રીતે હેન્ડલ કરી શકો છો અને એનાથી તમે અલગ અલગ જે ડિફિકલ્ટીઝ છે એને ઓવરકમ કરી અને તમારા જીવનને નવો વળાંક અને આકાર આપી શકો છો એના વિશેની વાત અહીંયા કરવામાં આવી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે આઈડેન્ટિફાય ધ સ્ટ્રક્ચર ઓફ ધ પેસેજ, બરાબર? આખા પેસેજનું સ્ટ્રક્ચર જોવાનું છે. સ્ટ્રક્ચર મીન્સ કે પેસેજની અંદર કેવો ભાવ આપવામાં આવેલો છે, બરાબર છે? આખો પેરેગ્રાફ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે ફકરાની અંદર પરસ્યુએસિવ મીન્સ કે કોઈને જબરદસ્તીથી કોઈ વાત કોઈના દિમાગમાં ઠોકી બેસાડવી એવી રીતનો ભાવ આ ફકરાની અંદર છે તો કે નહીં. નરેટિવ, કોઈ પણ પ્રકારનું એક વસ્તુ તમને ફોલો કરવા માટે તમને ઉકસાવવા એ પ્રકારની વાત આની અંદર છે તો કે નહીં. ડિસ્ક્રિપ્ટિવ, બરાબર, એક પ્રકારની માહિતી આપી દીધી હોય એવો પેરેગ્રાફ છે તો કે નહીં. પણ જે પેરેગ્રાફ છે કેવો છે તો કે એક્સપોઝિટરી મીન્સ અહીંયા તમને જે પોઝિટિવ થિંકિંગ છે એનાથી તમારા જીવનમાં શું લાભ થશે એની તમને માહિતી તમારી સામે પ્રસ્તુત કરવામાં આવી છે, બરાબર? એની માહિતી તમારી સામે એક્સપોઝ કરી છે. એટલે જે સ્ટ્રક્ચર છે પેસેજનો અથવા તો ભાવ કહો એ કેવો છે તો કે એક્સપોઝિટરી, બરાબર છે? ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. પછી મેં કહ્યું કે ગુજરાતી હોય કે ઇંગ્લિશ બંનેની અંદર સમાનાર્થી અને વિરુદ્ધાર્થી એવા ક્વેશ્ચન્સ પણ આમાં પૂછાઈ શકે છે. તો અહીંયા આઈડેન્ટિફાય ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ધ ગિવન વર્ડ ફ્રોમ ધ પેસેજ. ઇમ્પોર્ટન્ટ, તો પહેલા તો ઇમ્પોર્ટન્ટ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. તો ઇમ્પોર્ટન્ટનો મતલબ શું થાય કે કોઈ પણ એવું વ્યક્તિ અથવા તો એવું કોઈ પણ વસ્તુ કે જે કોઈ કાર્ય કરવા માટે સક્ષમ નથી, બરાબર? કોઈ કાર્ય કરવા માટે સક્ષમ નથી એવું કહી શકાય, બરાબર? તો અહીંયા એના વિરુદ્ધાર્થી કયા હોઈ શકે તો કે રિયલ એટલે તો સાચું થાય. કોન્ફિડન્ટ એટલે શું થાય તો કે વિશ્વાસ વાળું, બરાબર છે? જેનામાં કોન્ફિડન્સ છે, બરાબર? એવું, બરાબર? સક્સેસફુલ એટલે સફળ, બરાબર? સફળ. અને છેલ્લું છે પાવરફુલ એટલે કે શક્તિ વાળું, બરાબર છે? જેનામાં શક્તિ છે એવું. તો અહીંયા શું કહ્યું છે? ઇમ્પોર્ટન્ટ એટલે કે કોઈ કાર્ય કરવા માટે પોતાને સક્ષમ ન માનતું એવું, બરાબર? નિર્બળ ટૂંકમાં. તો એનું વિરુદ્ધાર્થી શું થાય તો કે પાવરફુલ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જો વિદ્યાર્થી મિત્રો, એન્ટોનિમ અને સિનોનિમ એવી વસ્તુ છે કે જેવી તમારી વોકેબ્યુલરી એવા તમારા આન્સર. તમારી વોકેબ્યુલરી પાવરફુલ હશે તો તમે એન્ટોનિમ અને સિનોનિમના આન્સર ઇઝીલી આપી શકશો, બરાબર છે? એ સિવાય તમે એન્ટોનિમ અને સિનોનિમનો ગદ્યખંડની અંદર આન્સર એવી રીતે આસાનીથી આપી શકો કે જે ગદ્યખંડ છે એનો તમે ભાવ એક વખત સમજી જાઓ, બરાબર? એટલે તમને ઓલમોસ્ટ આઈડિયા આવી જશે કે જે શબ્દ આપેલો છે એ વિરુદ્ધાર્થી ભાવ પ્રગટ કરે છે અથવા તો સમાનાર્થી એટલે કે પોઝિટિવ ભાવ પ્રગટ કરે છે. એના ઉપરથી તમે આન્સર આસાનીથી આપી શકશો. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે આઈડેન્ટિફાય ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ધ ગિવન વર્ડ ફ્રોમ ધ પેસેજ. ફરીથી એક એન્ટોનિમ પૂછ્યો છે અનક્વાયટ, બરાબર? તો ક્વાયટ એટલે શું થાય તો કે શાંત. અહીંયા શું કીધું છે? અનક્વાયટ, બરાબર? કે જે શાંત નથી એવું. તો 4 ઓપ્શન જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે અશાંતનું વિરોધી શું થાય તો કે કામ એટલે કે શાંત. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આપણો ગુજરાતી અને ઇંગ્લિશનો બંનેના 5-5 માર્કના બે આપણે સેશન લીધા, બરાબર? ટૂંકમાં એવું સમજો કે આપણે બંનેના એક જે ક્વેશ્ચન્સ છે, બરાબર, એના મોડ આપણે ગદ્યખંડ વાળા આપા જોઈ લીધા. હવે ફરીથી ગુજરાતીનું એક પેરેગ્રાફ જોઈએ, બરાબર છે? પેરેગ્રાફ તમારે પોઝ કરી અને શાંતિથી વાંચી લેવાનો છે, બરાબર છે? અને પછી ક્વેશ્ચનના જવાબ ઉપર જવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એક્ઝામની અંદર પેરેગ્રાફને વાંચવામાં બને એટલો ઓછો ટાઈમ આપવાનો છે. અહીંયા તમારી પાસે સમય છે એટલે વિડીયોને પોઝ કરો,
શાંતિથી પેરેગ્રાફને વાંચો અને પછી એક સાથે ક્વેશ્ચનના આન્સર આપવાની ટ્રાય કરો, એટલે તમને આઈડિયા આવી જશે કે આ ક્વેશ્ચનની અંદર આન્સર કયો છે. અને આ વિડીયોની અંદર તમે જાતે પ્રેક્ટિસ પણ કરી શકો છો મિત્રો, બરાબર છે. વિડીયોને પોઝ કરી દો, પહેલા તમારી રીતે જવાબ વિચારો કે શું આવી શકે છે, પછી આપણે આમાં જે જવાબ આપીએ છીએ એની સાથે કમ્પેર કરો, એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ આમાં જવાબ આવશે, બરાબર છે. ટોટલ 20 ક્વેશ્ચન્સ છે, બરાબર. જો આપ શાંતિથી વિડીયો જોઈ અને જાતે આન્સર આપવાનો ટ્રાય કરશો તો તમને ખ્યાલ આવશે કે તમને કેટલા ક્વેશ્ચન્સ એની જાતે જ આવડી જાય છે, બરાબર. અથવા તો કેટલા ક્વેશ્ચન્સમાં તમારો આન્સર છે એ આપણા અહીંના આપેલા આન્સરથી ડિફર છે, બરાબર. હું આશા રાખું છું કે જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે એ પોતાના સ્કોર આઉટ ઓફ 20 માર્ક્સ, બરાબર, એ નીચે કોમેન્ટ્સ જરૂરથી કરજો, બરાબર છે. કોમેન્ટ્સ એટલા માટે નથી કરવાની કે 20 માંથી તમને આટલા જ ક્વેશ્ચન આવડ્યા. કોમેન્ટ્સ એટલા માટે કરવાની છે કે 20 માંથી કેટલા ક્વેશ્ચન તમે વિધાઉટ કોઈ હેઝિટેશન ક્લિયર કરી શકો છો અને કેટલા ક્વેશ્ચનમાં તમારે પ્રોબ્લેમ છે તો એના પર તમારે વધારે ધ્યાન દેવાની જરૂર છે, અથવા તો તમે અમને જણાવી શકો છો કે આ પ્રકારના ક્વેશ્ચનમાં અમારે વધારે ડાઉટ છે, તો આપણે નેક્સ્ટ ટાઈમ એ વિડીયોની અંદર એવા ક્વેશ્ચન ઉપર ભાર આપીશું, બરાબર છે. અહીંયા કોઈને ડીમોટિવેટ કરવાની વાત નથી, જેટલા જેવા ક્વેશ્ચનના આન્સર આવડે એ આપી અને તમારી જે સ્કિલ છે એને ઇમ્પ્રૂવ કરવાની વાત છે, બરાબર છે. તો હવે આ ફકરાની અંદર આગળ વધીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, પ્રતિબિંબ શબ્દનો સમાનાર્થી શબ્દો શોધો, બરાબર. પ્રતિબિંબ શબ્દ છે તો એનો સમાનાર્થી શું થાય? પ્રકાશ, પડછાયો, બિંબ કે ઉજાસ. તો શું થશે? પડછાયો, બરાબર. પડછાયો જે છે એ પ્રતિબિંબ શબ્દનો સમાનાર્થી છે, બરાબર. પેરેગ્રાફ વાંચશો તો એની અંદર જે છે પ્રતિબિંબ શબ્દ આવે છે, તો એનો તમારે સમાનાર્થી કહેવાનો છે. આગળ વધીએ. પાપ શબ્દનો વિરુદ્ધાર્થી, બરાબર છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. પાપ શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય? તો કે પુણ્ય, બરાબર છે. આગળ વધીએ. ફકરાનો મુખ્ય વિચાર શોધો. મેં કહ્યું કે કાં તો ફકરાને ટાઇટલ આપવાનું હશે, સમાનાર્થી વિરુદ્ધાર્થી હશે, બરાબર છે, અથવા તો ફકરાનો જે વિચાર છે તમારે કહેવાનો હશે. તો આખો ફકરો વાંચશો, બરાબર, તો તમને ખ્યાલ આવશે કે જે આ પેરેગ્રાફ છે, બરાબર, આ જે પેરેગ્રાફ છે એ શું કહે છે. તો કે આ પેરેગ્રાફ તમને એવું સમજાવશે કે સ્વાર્થપણું જે છે, સ્વાર્થપણું, બરાબર, એ મોટામાં મોટું પાપ છે, એવો આ જે પેરેગ્રાફ છે એનો મુખ્ય વિચાર છે, બરાબર છે. ઓપ્શન એ, બી અને ડી એ તમે ધ્યાનથી વાંચશો તો તમને સિમિલર જ લાગશે, પણ અહીંયા તમને આખા પેરેગ્રાફનો ભાવ સમજાવવાનું કીધું છે, બરાબર છે. આખા પેરેગ્રાફનો ભાર સમજાવવાનું કીધું છે, એટલે તમારે એ પ્રમાણે આન્સર આપવાનો છે. આગળ વધીએ. મોટામાં મોટું પાપ કયું છે, બરાબર. તો પેરેગ્રાફ વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે, અથવા તો નોર્મલી પણ આપણને ખ્યાલ આવી જાય કે સ્વાર્થીપણું જે છે એ મોટામાં મોટું પાપ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ફકરામાંથી શું શીખવાનું મળે છે, બરાબર. આ ફકરો છે આપણને શું સમજાવે છે? તો 4 ઓપ્શન આપેલા છે, બધા ક્વેશ્ચન એવા છે કે જે તમને એમ થશે કે સાચો આન્સર છે, પણ તમારે જે ફકરાનો મેઇન ભાવ છે એના તરફ જવાનું છે. શું કીધું છે કે ફકરાની અંદર શીખવા શું મળે છે એ કીધું છે, બરાબર. તો શું છે? તો કે ફકરાની અંદર તમને સ્વાર્થ અને નિસ્વાર્થ ભાવના વિશે, બરાબર, સ્વાર્થ અને નિસ્વાર્થ ભાવના વિશે તમને શીખવા મળે છે. તો સાચો આન્સર છે એ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો ગુજરાતીનું ત્રીજું જે આપણું સેશન છે આ ક્વેશ્ચન્સની અંદર, એટલે આપણે કે 15 ક્વેશ્ચન કમ્પ્લીટ કરી લીધા છે, બરાબર છે. ગુજરાતીનું સેશન પૂરું છે. હવે ઇંગ્લિશનું લાસ્ટ સેશન સ્ટાર્ટ કરીએ, બરાબર. આ સેશનની અંદર સેમ પ્રોસિજર ફોલો કરવાની છે. પેરેગ્રાફ તમારે વાંચવાનો છે પોઝ કરીને, પછી ક્વેશ્ચનના આન્સર તમારે વન બાય વન ટ્રાય કરવાની છે, જેથી તમને ખ્યાલ આવે કે વિધાઉટ કોઈ પ્રિપેરેશન તમે આન્સર કેટલાક એમને આપી શકો છો. તમારું ગુજરાતી અને ઇંગ્લિશ ક્યાં નબળું છે ને તમારે શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. આગળ વધીએ મિત્રો. સિલેક્ટ ધ ટોન ઓફ પેસેજ. જો મિત્રો ટોન ઓફ પેસેજ કીધું હોય, બરાબર છે, અથવા તો ધી આઈડિયા બિહાઇન્ડ ધ પેસેજ આવા શબ્દો વાપરે તો એનો મતલબ સેમ જ થાય છે, બરાબર. એમાં કન્ફ્યુઝનમાં આવવાનું નથી. હવે શું કીધું છે? ટોન ઓફ પેસેજ. તો આખો પેસેજ વાંચશો તો તમને ખ્યાલ આવશે. તો હ્યુમરસ અને કેઝ્યુઅલ, બરાબર. હ્યુમરસ એટલે કે કોઈ એમ કહેવાય કે કોઈ રમૂજી ભાવ, અથવા તો કોઈ ભાવાત્મક પેસેજ છે તો કે નહીં. એંગ્રી અને ક્રિટિકલ, બરાબર, ગુસ્સાવાળો અને જે એવા ભાવવાળો પેસેજ છે તો કે નહીં. એડવાઇઝિંગ એન્ડ થોટફુલ, બરાબર, તમને કોઈ પ્રકારની જે છે કઈ કાર્ય કરવાની આજ્ઞા આપતું હોય, બરાબર, કે આ કાર્ય કરો, અથવા તો એવો વિચાર તમારી અંદર પ્રેરિત કરતો હોય એવો છે. કે પછી કન્ફ્યુઝન અને અનસર્ટેન, એટલે કે જે ના વિશે કોઈ ચોક્કસ માહિતી ન આપી શકાય એવો પેરેગ્રાફ છે. તો તમે આખો પેરેગ્રાફ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આ પેરેગ્રાફ જે છે એક પ્રકારની એડવાઇઝરી અને થોટફુલ, એટલે કે તમારી અંદર નવો વિચાર પ્રેરણ કરતો હોય એ પ્રકારનો પેરેગ્રાફ છે, બરાબર છે. ક્લિયર છે? પેરેગ્રાફ એકચ્યુઅલી શું છે
એની વાત કરીએ તો પેરેગ્રાફ તમને કંઈક એવું કહેવા માંગે છે, કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારો એ કાર્ય જે છે એ તમે કરશો તો એના એડવાન્ટેજ શું થશે, એના ડિસએડવાન્ટેજ શું થશે, બરાબર છે. આવું બધું વિચારી અને પછી કોઈ કાર્ય સ્ટાર્ટ કરવું, એવું આમાં કંઈક કહેવા માંગે છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સિલેક્ટ એન એપ્રોપ્રિએટ ટાઇટલ, બરાબર છે. મેં કીધું કે ટાઇટલનો ક્વેશ્ચન આવશે જ. તો આખો પેરેગ્રાફ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે ટાઇટલ છે એ આમાંથી કયું સુસંગત રહેશે. તો કે ધ વેલ્યુ ઓફ થોટફુલ એક્શન્સ, બરાબર. વિચારીને કોઈ પણ કામ કરવામાં આવે તો એની કિંમત શું હોય, બરાબર, એવું આને તમે ટાઇટલ આપી શકો. અન્ય જે 3 ટાઇટલ છે એ પોસિબલ નથી, બરાબર. ઇમ્પોર્ટન્સ ઓફ ક્વિક ડિસિઝન, ઝડપથી લેવાયેલા નિર્ણયનું મહત્વ, બરાબર, આવું ટાઇટલ ન હોઈ શકે, બરાબર. કારણ કે આખો પેરેગ્રાફ વાંચશો તો આ બધા બીજા જે 3 ઓપ્શન છે એની સાથે બંધ બેસતા નથી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ધ વર્ડ ડેલિબ્રેશન ઇન ધ પેસેજ મીન્સ, બરાબર. હવે ડેલિબ્રેશન છે તો એનો મતલબ તમને ખ્યાલ હોવી જોઈએ. મેં કીધું કે જેમાં સિનોનિમ અને એન્ટોનિમ આવશે, શબ્દ સમૂહ માટે એક શબ્દ એવું કંઈ પણ આવશે, બરાબર છે. અથવા તો કહેવતો અને એવું જ્યારે પૂછાય તો તમારી વોકેબ્યુલરી એ ગુજરાતીની હોય કે અંગ્રેજીની એ સ્ટ્રોંગ હોવી જોઈએ, તો જ તમે ઝડપથી આન્સર આપી શકશો. અથવા તો પછી તમારે પેસેજ છે, બરાબર, ઇંગ્લિશમાં પેસેજ હોય એનો ટોન જોવાનો છે, ગુજરાતી એની અંદર જે કવિતા અથવા તો જે લેખ આપ્યો છે એનો ભાવ ઉપરથી તમે આન્સર આપી શકો છો. હવે ડેલિબ્રેશનનો મિનિંગ શું થાય? તો કે કાળજીપૂર્વક, બરાબર, કાળજીપૂર્વક કોઈ પણ વસ્તુને લેવી એને શું કહેવાય? તો કે કેરફુલ કન્સિડરેશન, એટલે કે એ મિનિંગ છે શેનો? તો કે ડેલિબ્રેશન, બરાબર. ફોરગેટિંગ પાસ્ટ, હરિંગ ટુ ફિનિશ અને એક્ટિંગ વિધાઉટ થિંકિંગ, આ ત્રણેય ઓપ્શન જે છે ખોટા છે. સાચો આન્સર શું છે? કેરફુલ કન્સિડરેશન, બરાબર, એ ડેલિબ્રેશનનો મિનિંગ છે. આગળ વધીએ. પછી કીધું છે કે એકોર્ડિંગ ટુ ધ પેસેજ વોટ શુડ અ પર્સન ડુ બિફોર સ્ટાર્ટિંગ એની વર્ક. મેં પહેલા પણ કહ્યું કે પેસેજ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે મોટાભાગના જે સિંગલ લાઈન આન્સર છે એ તમે 1 કે 2 લાઈન વાંચી અને ડાયરેક્ટ તમને આઈડિયા આવી જશે. શું કીધું છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ કામ શરૂ કરતા પહેલા શું કરવું જોઈએ? તો થિંક અબાઉટ ધ એડવાન્ટેજીસ એન્ડ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ બિહાઇન્ડ ધેટ વર્ક, બરાબર. કોઈ પણ કામ એ કરવા જઈ રહ્યો તો એમાં ફાયદા અને ગેરફાયદા શું છે એ ખબર પડે પછી જ એ કામ સ્ટાર્ટ કરવું જોઈએ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે વોટ ડઝ ધ ફ્રેઝ એકો ફોર અ લાઈફ ટાઈમ મીન, બરાબર. એકો ફોર અ લાઈફ ટાઈમ, બરાબર, જીવનના અંત સુધીનો પડઘો, બરાબર, એવું તમે ગુજરાતીમાં આનું અનુવાદ કરી શકો. પણ આ શું છે? એક પ્રકારનું જે છે આપણી ભાષામાં કહીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ એવો શબ્દ અહીંયા યુઝ કરવામાં આવ્યો છે, બરાબર છે, ફ્રેઝ છે, બરાબર. એ વસ્તુ એ થઈ. હવે તમને એમ કીધું છે કે એકો ફોર અ લાઈફ ટાઈમ, તો નીચે જે ઓપ્શન આપેલા છે એમાંથી 2 ઓપ્શન એવા છે કે તમને ઇઝીલી એમ થાય કે આ તો આ જે વાત કહેવામાં આવી છે એના સાથે સુસંગત છે, એટલે તમે ઉતાવળમાં ટીક કરી દેશો તો તમારો આન્સર ખોટો પડશે. ધ સાઉન્ડ્સ લાસ્ટ ફોર એવર, તો એકો ફોર અ લાઈફ ટાઈમ એના જેવું જ છે. તમને એમ થાય કે આ સાચું છે, બરાબર છે. પછી એમ કીધું કે ધ કન્સિક્વન્સીસ લાસ્ટ વેરી લોંગ ટાઈમ, બરાબર. તો એ શું કીધું છે કે એ પણ વસ્તુ છે એના સુસંગત બેસે છે, બરાબર છે. તો આ 2 છે એના વચ્ચે કન્ફ્યુઝન છે, પણ અહીંયા તમારે શું કીધું છે? ફ્રેઝ છે, મૂળ જે વસ્તુ છે એને બતાવવા માટે અન્ય શબ્દનો ઉપયોગ કર્યો છે. તો એવો માત્ર એક જ આન્સર જે છે બંધ બેસે છે. કયો? તો કે ધ કન્સિક્વન્સીસ લાસ્ટ વેરી લોંગ ટાઈમ, બરાબર છે. કોઈ પણ કામ કરો છો એનું જે છે પ્રતિબિંબ અથવા તો એનું જે છે ઇફેક્ટ તમારા જીવનમાં ખૂબ લાંબા સમય સુધી રહે છે, બરાબર છે. એ ઓપ્શન એવો છે કે જે તમને કન્ફ્યુઝન કરી શકે છે, બરાબર છે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. બી અને ડી જે છે એ આના સાથે બંધ બેસતા નથી, કારણ કે બી શું કહે છે કે એક્શન્સ આર ફોરગોટન ક્વિકલી, બરાબર છે. એક્શન એટલે કે કોઈ પણ જે કામ કરવા માટે કંઈક જે પ્રોસિજર કરવામાં આવી હોય, બરાબર, એ ફોરગોટન ક્વિકલી એટલે કે જલ્દી ભૂલાઈ જાય. તો અહીંયા લાઈફ ટાઈમ અને જલ્દી ભૂલાઈ જાવ એ બંનેની વિરુદ્ધાર્થી છે, એટલે એ તમારે વિચારવાનું આવતું નથી. છેલ્લું છે કે ડિસિઝન્સ આર ઇઝી ટુ ચેન્જ, બરાબર. જે નિર્ણયો છે એ આસાનીથી બદલી શકાય છે, તો એ પણ લાઈફ ટાઈમ શબ્દ સાથે જે છે બંધ બેસતું નથી, એટલે એ પણ તમારે ઓપ્શનમાં વિચારવાનું નથી. કન્ફ્યુઝન માત્ર એ અને સી વચ્ચે છે, તો એના વિશે તમારે વિચારવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ગુજરાતી અને ઇંગ્લિશના જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે એનું સેશન, બરાબર છે. તમને બધાને ખ્યાલ જ હશે કે આપણે પરીક્ષા આવશે ત્યાં સુધીમાં ગુજરાતી, ઇંગ્લિશ, બરાબર છે, પછી જે કરંટ અફેર છે, બંધારણ છે, કોમ્પ્યુટર છે, રીઝનિંગ અને મેથ્સ, આ જે જનરલ ટોપિક્સ છે એના બધાના 1-1, 2-2, 3-3 જેટલા મેક્સિમમ પોસિબલી જેટલા સેશન આપણે અપલોડ કરી શકીએ એટલા સેશન અપલોડ કરીશું, બરાબર છે, જેથી તમને પરીક્ષા સુધીમાં સારી એવી પ્રેક્ટિસ થઈ જાય.
નેક્સ્ટ ટાઈમથી આપણે એવું ટ્રાય કરીશું કે જે ક્વેશ્ચન આપણે અહીંયા સેશનમાં મૂકીએ એમાં તમને થોડોક એવો ટાઈમ આપીએ કે જેથી તમે તમારી રીતે વિચારી અને આન્સર આપી શકો, જેથી વિડીયો જોવાની સાથે સાથે તમારે એ ક્વેશ્ચનની પ્રેક્ટિસ પણ થઈ જાય. બરાબર છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. બરાબર છે. જો ચેનલ પર તમે નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા જે વિદ્યાર્થી મિત્રો આ ફાર્માસિસ્ટની તૈયારી કરે છે તેને ગુજુ ફાર્મસી ચેનલની લિંક શેર કરી દેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપ સૌ કોઈને ખ્યાલ જ છે કે આપણે અહીંયા આપેલા 4 સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર હવે ગુજુ ફાર્મસી એ આ 3 સોશિયલ મીડિયા હેન્ડલ અને જે ફેસબુકનું જે સોશિયલ મીડિયા હેન્ડલ છે એના ઉપર આપણે ગુજુ ફાર્માસિસ્ટ નામથી અવેલેબલ છીએ. બરાબર છે. જો ફોલો ન કરતા હોય તો જરૂરથી ફોલો કરી લેજો. આપણી જે પરીક્ષા છે તેને લગતી માહિતી અને તેના જે ન્યૂઝ છે અપડેટ્સ મેળવવા માટે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.